ફેરિયાઓનો રાફડો ફાટ્યો। ધાનપુર તાલુકામાં બહારના રાજ્યના મહારાષ્ટ્ર, એમપી, યુપી, રાજસ્થાન જેવા રાજ્યોના ફેરિયાઓનો ધાનપુર તાલુકામાં રોજે રોજ સવાર સાંજ સુધી રાફો ફાટી નીકળ્યો છે। જવાબદાર પોલીસ અધિકારીઓ કડક હાથે કાર્યવાહી ધરવામાં આવશે કે નહીં? ધાનપુર તાલુકામાં રોજે રોજ ફેરિયાઓ બાઇકો પર ખાટલા બાંધી, મોટા મોટા પીપળા ઓવરલોડ બાંધી, નકલી ઠંડુ પીણું અને ભંગારવાળા ગામડાના સાંકડા રસ્તા ઉપર ઘેર ઘેર ફરતા ફેરિયાઓ સામે અનેક લોકો આક્રોશ છે। બહારના રાજ્યના ફેરિયા ધાનપુર તાલુકાના ગામડામાં ઘેર ઘેર ફરી અભણ પરિવારોને ₹200ની વસ્તુ 1000 થી 1500 રૂપિયામાં પધરાવી ચાલ્યા જાય છે, ત્યારે ગામડાના લોકો પાછળથી પસ્તાય તેવો વારો આવી રહ્યો છે। બહારના રાજ્યના આવતા ફેરિયા પર અનેક જાતની શંકાઓ વ્યક્ત કરવામાં આવે છે, કારણ કે આ ગામડે ગામડે ફરતા વેપારીઓ બંગડી, ચાંદલા જેવી ચીજ વસ્તુઓ લઈ ફરતા ફેરિયાઓને તાલુકા પોલીસ કડક હાથે કાર્યવાહી કરવામાં આવે તો ઘણી નશીલી દવાઓનું વેચાણ કરતા ફેરિયાઓનો પર્દાફાશ થઈ શકે તેમ છે। ઘણા ખરા ફેરિયાઓ ગાંજો, ચરસ, અફીણનું વેચાણ કરે તેવી પણ લોકોમાં શંકાઓ પેદા થઈ રહી છે। તેનું મેઇન કારણ ધાનપુર તાલુકાના યુવા ધનમાં નશાનું પ્રમાણ મોટે ભાગે વધી ગયેલ છે। હાલ યુવાનો નશાની હાલતમાં બાઇકો ચલાવી રોજે રોજ ભારે અકસ્માત કરી રહ્યા છે, જેનું એક જ કારણ ઘેર ઘેર ફરતા ફેરિયાઓ નશીલી દવાનું વેચાણ મોટે ભાગે કરી રહ્યા છે। બહારના ફેરિયાઓને પોલીસ કડક હાથે તપાસ કરે તો ઘણી બધી નશીલી દવા ચીજવસ્તુઓ પકડાય તેમ ધાનપુર તાલુકાના સ્થાનિક લોકો જણાવી રહ્યા છે। જુઓ, ધાનપુર તાલુકાના ઘોડાઝર ચોકડીએ ફેરિયાઓનો જમાવડો જોવા મળી રહ્યો છે। બ્યુરો રિપોર્ટ, રમેશ દહમા, દાહોદ।